મને મારી તો હું રહી ગઈ ને પછી મારા બાબુ આવ્યો ઘાયે ઘા બહાર પછી એને પપ્પા આવ્યા મને મારતા હોય તો એ બાપ દીકરો તરત દોડ્યા ને ત્યાં બાજરો એ અંદર તલવાર લઈને આવ્યો અને એની બહુ લાકડી લઈને આવી મને 2-3 જગ્યાએ માર લગાડી દીધું એને પપ્પાને તલવાર અહીંયા હાથે લગાડી દીધી મારા બેબીને મૂઢ માર લાગ્યો બેન શું ઘટના બની શું આજે પોલીસ સ્ટેશન આવ્યો અવારનવાર વચ્ચે ગાડી મેકે કે ચાલવાની જગ્યા ન હોય અમે કોણ ગાડી મૂકે એ આ દીપો અને દારૂ પીવે ગાયરું બેફામ બોલે અમે બૈરાવ ઘરે હોય મા દીકરી બે જ ઘરે હોય તો એમ કાયમ સહન કરતા હતા કારણ કે અમને બાંધતા ન આવડે અને એને કાયમનું થયું બધી અવારનવાર બાંધતો હતો તો પછી થોડાક દિવસ પહેલાં એની બહાર ને એ બધું અમારું મંદિર પાસે નાખી જાય જેમ તે તો મેં કાલ ના પાડી મેં કીધું અહીંયા આ વસ્તુ ન નાખી તો તોય સામેથી એમ જોવી એમ નાખી કે અહીંયા નાખવી છે અને એલફેલ શબ્દ ગાયરું બોલાવા માંડી ન બોલવાના શબ્દ બોલાવા માંડી પછી એને વરને ફોન કરીને બોલાવ્યો કે આ લોકો અમને મારવા આવ્યા છે એમ કીધું પછી એને વર તરત ગાડી લઈને આવીને અમારા બાઈન હુસેન આવી ગાડી ભટકાડીને મૂકી દીધી એને અને હાવ ખરાબ શબ્દ બોલવા માંડ્યો ન બોલે એવા પછી મેં એમને ફોન કર્યો મેં કીધું જો આ મને જેમ તેમ ગાયરું બોલે અમે બહાર નીકળ્યા જ નહીં એ આવ્યા ને પછી મેં એમને કીધું એ માણસ ત્યાં રહેવો જ ન જોઈએ એ માણસ એ એરિયામાં ન રહેવો જોઈએ હું એમ કહું ન કે એ હજી કોકને બીજાને મારી નાખશે અને મારા દીકરાને હેને અંગૂઠો આખો તલવારથી કાપી નાખ્યો હું હાજરમાં હતી અને મેં એને ચાલ્યો ન કે એને પપ્પાને અને મારા દીકરાને હાવ પતાવી દેતી